નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો BNTV ન્યૂઝ ગુજરાત। હું છું પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। કાલોલ તાલુકાના મોટી સામળદેવી ગામમાં વરસતા વરસાદમાં એક કાચા મકાનની દિવાલ ધરાશાયી થઈ। પ્રાપ્ત વિગતો મુજબ કાલોલમાં શનિવારે હાઈવે સ્થિત સુશાંતદીપ સોસાયટી વિસ્તાર પાસે બપોરના સુમારે વરસતા વરસાદ અને પવનના સુસવાટા સાથે હાઈવેની સાઈડમાં ઉભેલો એક તોતિંગ બાવળિયો રોડ પર તૂટી પડતા હાઈવેની એક તરફની પૂરી લેનનો વાહન વ્યવહાર બ્લોક થઈ ગયો હતો। જે ધરાશાયી થયેલો બાવળ હાઈવે પર તૂટી પડ્યો એ સમયે માત્ર એક રિક્ષા ત્યાંથી પસાર થઈ રહી હતી, જે બાવળની ટોચની ડાળીઓની અડફેટમાં આવતા મોટા ભાગની રિક્ષાનો ગાળ નીકળી ગયો હતો। જોકે તેમ છતાં બાવળનો ભોગ બનેલી રિક્ષામાં માત્ર રિક્ષા ચાલક એકલો હોય એ રિક્ષા ચાલકનો આબાદ બચાવ થયો હતો। જ્યારે બીજી તરફ તાલુકાના મોટી સામળદેવી ગામમાં કોકિલાબેન પ્રતાપસિંહ પરમારના કાચા મકાનની માટીની દિવાલ બપોરે 1:30 વાગ્યાના અરસામાં રોડ તરફ ધરાશાયી થઈ ગઈ હતી। આ માટીની દિવાલ ધરાશાયી થઈ એ સમયે એક ઇકો ગાડી ત્યાંથી પસાર થઈ હતી, પરંતુ ચંદ સેકન્ડોનો ફરક પડી જતા ઇકો ગાડીના ચાલકનો આબાદ બચાવ થયો હતો, જ્યારે ઇકો ગાડીના આગળના ભાગે મોટું નુકસાન થયું હતું। જે ઘટના અંગે સામળદેવી પંચાયતના સરપંચ અને તલાટીએ ઘટના સ્થળે પહોંચી અને નુકસાની અંગે પંચક્યાસનો રિપોર્ટ તંત્રને સુપરત કર્યો હતો। BNTV ન્યૂઝ ગુજરાત રમેશ સત્યની સાથે। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે BNTV ન્યૂઝ ગુજરાતને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।